વિકાસની વાટે અગ્રેસર રહેલા ગુજરાતમાં કેટલાક ગામો એવા પણ છે કે જ્યાં પ્રવેશતા જાણે કે વિકાસના દાવા પોકળ નીકળે છે। આવી સ્થિતિ છે છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ ગામોની। બોડેલી તાલુકાના ઊંચા કલગબારના કુંડી ફળિયાની, જ્યાં અહીં પીવા માટે પાણી નથી, લોકો સારા રસ્તાથી વંચિત છે, વીજળીની પણ સુવિધા ન હોવાથી ગ્રામજનો અંધારા ઉલેચવા મજબૂર બન્યા છે। અહીં સવારે ઉઠતાની સાથે જ ગ્રામજનોનો સંઘર્ષ શરૂ થાય છે। પીવાનું પાણી લેવા માટે ગ્રામજનોએ કોતરોમાં જવું પડે છે, જ્યાંથી ગંદા પાણીની ડોલ ભરીને મહિલાઓ ગામમાં આવે છે। પાણી ભરવા જતી વખતે પણ જંગલી પ્રાણીઓનો ભય રહે છે। ગામમાં કોઈ હેન્ડપંપ, નળ કનેક્શન કે પછી પાણીની ટાંકી પણ નથી। સુવિધાના અભાવે ગામના લોકો અહીંથી સ્થળાંતર કરવા મજબૂર થયા છે। અહીં કોઈ સુવિધા ન હોવાથી ગામની યુવા પેઢી અહીંથી પલાયન કરીને બીજી જગ્યાએ વસવાટ કરે છે। ત્યારે ગામના વૃદ્ધો અહીં મજબૂરીમાં જીવન વિતાવે છે। અહીં કોઈ સરકારી યોજનાનો લાભ પહોંચ્યો જ નથી। हमारा गांव में रोड नहीं, रोडनी तकलीफ है, पानी तकलीफ है, लाइटनी तकलीफ है। ये तकलीफ अमने बहु पड़े से, मच्छर बहु केड़े से। हमारी जोड़े कोई सुविधा नहीं। ये आ तकलीफ ने लीधे ज्या पानी सगवड़ नहीं, नहीं लाइटनी सगवड़, कई सगवड़ नहीं। अमार पानी व्यवस्था नहीं, पानी अमार वेरी गोड़ी लावू पड़े से। वेरी में पानी हंगरे एटलू अमारे भरवानुं। अहीं मंगर पण रही से એટલે અમારે બધી બહેનો ભેગીઓ થઈને પાણી ભરવા આવવું પડે। ચોમાસામાં બહુ તકલીફ પડે છે। કોતરમાં પાણી ભરાઈ જાય ત્યારે અમે ઘરનું પાણી લેવાનું પડે ને એ પીએ। તો ગામના એક વૃદ્ધ દંપતીનો કિસ્સો જોઈએ તો તેમને સંતાન નથી, આંખે ઝાખપ છે ને શરીર સાથ નથી આપતું। તેમ છતાં પેટનો ખાડો પૂરવા માટે 70 વર્ષની અશક્ત પત્નીએ મજૂરી કરવા જવું પડે છે અને મજૂરી મળે તો ચૂલો સળગે, નહીંતર ભૂખ્યા પેટે રાત વિતાવવી પડે છે। દંપતી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો પણ નથી, જેના કારણે કોઈ સરકારી સહાય પણ નથી મળી શકતી। ખાવાનું એવું મળે, ખાવાનું નહીં તો એવું સુઈ જવાનું સાહેબ। શું કરવાનું? મજૂરી કરવા મેં એકલી જમ સાહેબ। હા, કોઈક મજૂરી કહેતા જમ, નહીં તો કોઈની મજૂરી કહેતા બેસી રહેવાનું। ના એને સાહેબ દેખાતું નથી ને કોણ લઈને જમવાનું। એટલે અહીંના લોકો મજબૂરન બહાર જવું પડે છે। એ લોકોને ઘણા બધા લોકો જે ઊંચા કલમ ગામ છે, કુંડી છોડીને ઊંચા કલમ ગામમાં બસવા જતે રહે, ઘણા બધા અહીંયા છે। અહીં જે છે એકદમ વૃદ્ધ લોકો છે, એકદમ બુઝુર્ગ લોકો છે, જે કે એમને કોઈ દેખભાળ કરવાવાળા કોઈ છે નથી। કદાચ કાલ ઉઠીને બીમાર થાય, તાવ થાય, ગમે એ હોય તો રાત્રે અહીંયા કોઈ જોવાવાળો છે નથી। તો ગામની દુર્દશા અંગે જ્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે કુંડી ગામ પહેલા સંખેડા તાલુકાની સણોલી પંચાયતમાં, પરંતુ 2013માં ગામનો સમાવેશ બોડેલી તાલુકામાં થયો। ગામમાં પંચાયત ન હોવાથી વિકાસ અટકેલો છે। અગાઉ પંચાયત બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલાઈ હતી, જે મંજૂર થઈ નથી, પરંતુ ફરી એકવાર નવી દરખાસ્ત મોકલવાની ખાતરી ટીડીઓએ આપી છે। તો એક તરફ જ્યાં વિકાસની હરણફાળની વાતો કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી ગામની આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો, જ્યાં નથી વીજળી, નથી પાણી અને રસ્તાઓ પણ ખરબચડા છે। ઊંચા કલમ ગામ છે એ બોડેલી તાલુકામાં સમાવેશ થયેલ છે, પરંતુ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ન થવાથી એ ગામ ગ્રામ પંચાયત વગરની છે। અગાઉ અન્ય ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા દરખાસ્ત કરવામાં આવેલ, તો સરકાર શ્રીમાંથી એ દરખાસ્ત નામંજૂર થઈ છે। એટલે હાલ જે ગામ છે એ ગ્રામ પંચાયત